દિવાળીના તહેવારો ચાલુ થઈ રહ્યા છે. લોકોમાં દિવાળીનો ઘણો બધો ઉત્સાહ છે. તો વડનગર પોલીસ સ્ટેશન તરફથી વડનગર તાલુકા અને વડનગર શહેરની જનતાને અપીલ કરું છું કે વડનગરમાં જ્યાં પણ ભીડભાડવાળી જગ્યા છે, બજાર છે, જ્યાં ટ્રાફિક સમસ્યા સર્જાય તેવી શક્યતા છે, ત્યાં લોકો બધા પોતાના વાહનો વ્યવસ્થિત પાર્ક કરે. જે પણ લોકો ખરીદી કરવા આવે એ વાહનો વ્યવસ્થિત પાર્ક કરી અને ખરીદી કરે. ત્યારબાદ ખરીદી કરતી વખતે પોતાના માલ સામાનનું પણ ધ્યાન રાખે. બીજી વસ્તુ છે કે બેંકમાંથી ઘણા લોકો પૈસા ઉપાડતા હોય છે. બેંકમાંથી પૈસા ઉપાડીને ઘરે જતી વખતે પૈસા સાચવીને રાખે. ધનતેરસના દિવસે સોના ચાંદીના દાગીના ખરીદવાની પ્રથા હોય છે. તો એ સોના ચાંદીના દાગીના ખરીદવા જાઓ ત્યારે પણ પોતાના પૈસા અને પોતાના સોના ચાંદીના દાગીનાનું ખાસ ધ્યાન રાખવું. બધા આ તહેવારને સુખ શાંતિથી ઉજવવો. ફટાકડા ફોડતી વખતે પણ ધ્યાન રાખવું, કોઈના જાનમાલને નુકસાન ના થાય, કોઈને કે આગ ન લાગી જાય, એનું પણ ખાસ ધ્યાન રાખવા માટે વડનગર પોલીસ નમ્ર વિનંતી કરે છે. બીજી વસ્તુ, દિવાળીના તહેવારોની વેકેશન પણ હોય છે. આ વેકેશનના માહોલમાં ઘણા લોકો બહાર ફરવા જતા હોય છે, પોતાનું ઘર બંધ કરીને બહાર જતા હોય છે. તો જ્યારે પણ આવી રીતે બહાર ફરવા જાઓ, ઘર બંધ કરવાનું થાય તો ઘરની અંદર કોઈ કિંમતી સરસામાન ના રાખો. બીજી વસ્તુ, જો લાંબા સમય સુધી બહાર જવાનું થાય તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી. જો સીસીટીવી તમારા બંધ હાલતમાં હોય તો સીસીટીવી એક્ટિવ કરાવી દેવા. જ્યાં પણ સીસીટીવી લાગેલા છે તે ચેક કરી લેવા, એમનો એંગલ વ્યવસ્થિત છે. તો આ બધી તકેદારી રાખવા માટે ખાસ વડનગર પોલીસ સૂચન કરે છે. બાકી વડનગર પોલીસ સ્ટાફ અને પોલીસ પરિવાર વતી વડનગર તાલુકાની તમામ જનતાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. નવું વર્ષ આવી રહ્યું છે. આવનારું નવું વર્ષ આપ તમામ માટે સુખ સંપત્તિ અને નિરોગી આયુષ્ય લઈને આવે એવી આપણે તમામને શુભકામનાઓ આપે છે. ફરીથી વડનગરની તમામ જનતાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.